ટંકારા ચકચારી લૂંટના ગુનામાં ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી ઝડપાયો। આરોપી અલ્પેશ સિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમારને ઝડપી લીધો। જામનગર હોવાની બાતમીને આધારે આરોપીને ઝડપી લેવામાં સફળતા। લૂંટના ગુનામાં ગયેલ પૈકી 3 લાખની રોકડ રિકવર કરવામાં આવી। અહેવાલ સંજય પોપટ। 21 માર્ચ 2025ના રોજ નિલેશ મનસુખભાઈ પાલોડી નામના ટી એન્ટરપ્રાઇઝના માલિક પોતાની આંગળીયા પેઢીના રોકડા રૂપિયા લઈને XUV 300 ગાડીમાં રાજકોટથી મોરબી જઈ રહેલ હતા। દરમિયાનમાં તેમની ઉપર આરોપીઓએ બલેનો અને પોલો કારથી પીછો કરી અને આંતરી લઈને હુમલો કરેલ અને છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી તેમની પાસેથી રૂપિયા 90 લાખની રોકડની લૂંટ કરી અને નાસી ગયેલ હતા। જેમાં એક કાર બલેનો છે એક્સિડન્ટ થઈ અને પોલીસને મળી આવેલ હતી, જ્યારે પોલો કારમાં આ તમામ આરોપીઓ નાસી ગયેલ હતા। બાદમાં પોલીસની નાકાબંધી અને અલગ અલગ પ્રયાસોને કારણે આરોપીઓ પકડાઈ ગયેલ, જેમાં પ્રથમ કારમાં પકડાયેલ ત્યારે અભી લાલાભાઈ અલગોતર અને અભિજીત ભાર્ગવ નામના 2 આરોપીઓ પકડાયેલ હતા અને એની પાસેથી રૂપિયા 72 લાખ રિકવર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ કામના મુખ્ય આરોપીઓ પૈકી દિગ્વિજય અમરસિંહભાઈ ઢેટી પકડવામાં આવેલ અને હાલમાં અન્ય મુખ્ય આરોપી અલ્પેશ ઉર્ફે અલ્પેશસિંહ જોગરાણા કનુભા પરમાર જાતે દરબાર સુરતના રહેવાસી હોવાનું પકડવામાં આવેલ। આ દિગ્વિજય અમરસિંહ ઢેટી અને અલ્પેશ પરમારે બંને સાથે મળીને આ ગુનાનું ષડયંત્ર રચ્યું હતું અને ગુનાને અંજામ આપવા માટે તેમણે પોતાની સાથે ભાડુતી માણસો ભાવનગર જિલ્લા ખાતેથી બોલાવેલ હતા, જે પૈકીના હાલ કુલ 7 આરોપીઓ પકડાઈ ગયેલા છે અને 90 લાખ પૈકી કુલ 79 લાખ જેવી માતબર રકમની અત્યારે રિકવરી પણ કરવામાં આવેલી છે, જેમાં હાલ પકડાયેલ અલ્પેશ પાસેથી 3 લાખ રૂપિયા રોકડા રિકવર કરવામાં આવેલ છે। આ કુલ કામગીરી બધી ટંકારા પોલીસ તરફથી અમારી સાથે શ્રી પીઆઈ કેમ છાસિયા, એએસઆઈ ભાવેશભાઈ વરમોરા, સાથે હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ પંકજભા ગુડરા, કૃષ્ણરાજસિંહ ઝાલા, બળદેવભાઈ દેગામા, રવિનાથસિંહ જાડેજાઓએ આ કામગીરી કરેલ છે।